સુરત તક્ષશિલા કાંડને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ બાબતે હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ છે અને સુરત મહાનગરપાલિકા સામે આક્ષેપ લગાવવામાં આવ્યા છે। તક્ષશિલા કાંડના પીડિત પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને દિનેશભાઈ કેવડિયાએ સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી કરી। સતત બનતી આગની ઘટનાઓનો અરજીમાં ઉલ્લેખ છે। ફાયર સેફટીની સુવિધા નથી તેવો પણ અરજીમાં ઉલ્લેખ છે। સુરત શહેરમાં અનેક ગેરકાયદે શેડ છે। સુરત શહેરમાં મોટા પાયે બાંધકામ હોવાનો દાવો પણ કરાયો। સ્થાનિક તંત્ર કામગીરી ન કરતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તંત્રની કામગીરીમાં પણ કોઈ વિશ્વાસ નથી તેવું અરજદારે કહ્યું છે। ગેરકાયદેસરનો બાંધકામનો સુરતની અંદર રાફડો ફાટ્યો છે। આજે ટોટલી જગ્યાએ બધે જ કોઈ એરિયો બાકી નહીં હોય કે જ્યાં ગેરકાયદેસર દબાણો બાંધકામો નહીં ચાલુ હોય। આજે 2 માળની પરમિશન હોય 7 માળ બની ગયેલા હોય છે। આ તક્ષશિલા તે ટોટલી ગેરકાયદેસર જ હતું, એમાં આ બનાવ બન્યો છે। જે બિલ્ડિંગ કોમર્શિયલ માટે યુઝ માટે હોય તો એમાં નિયમ છે કે એન્ટ્રી એક્ઝિટ અલગ હોવી જોઈએ। આ એન્ટ્રી એક્ઝિટ એક જ હતી, એક જ સીડી હતી, ત્યાં જ આગ લાગી। એના માટે આ બાળકો ગયા છે અને આજે પણ હજારો એવા બિલ્ડિંગો સુરતમાં ઊભા છે કે જે બિલકુલ ગેરકાયદેસર છે। એની માટે સેટિંગ કરીને આ લોકો પૈસા લઈને ચાલવા દેશે। નવા બાંધકામો હજી આજની તારીખે તે ચાલુ જ છે। ગેરકાયદે